જ્યારે E20 અથવા તો E50 E30 આ પ્રકારનું પેટ્રોલ લાવવાની વાતો સંભળાતી હતી, જ્યારે પેટ્રોલ માત્ર સાદું પેટ્રોલ જ મળતું હતું, ઇથેનોલવાળું નહોતું મળતું, ત્યારે સરકારે અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કેટલાક વિડીયોઝ ખૂબ વાયરલ થયા હતા કે 35 રૂપિયામાં લીટર મળશે ઇથેનોલવાળું પેટ્રોલ. એટલે લોકોમાં આકર્ષણ ઊભું થયું હતું કે ભાઈ જે પેટ્રોલના ભાવ એ વખતે જ્યારે એમના એ વિડીયોઝ વાયરલ થયા એ સમયે 80-90 રૂપિયામાં મળતું હતું પેટ્રોલ સાદું, જો 35 રૂપિયામાં ઇથેનોલ બ્લેન્ડિંગવાળું પેટ્રોલ મળતું હોય તો ખોટું શું છે? અને સંશોધન કરવો એ સરકારનો વિષય છે, એ જનતાનો વિષય નથી, નાગરિકોનો વિષય નથી. અને એ આકર્ષણ ઊભું થયું એટલે લોકો રાહ જોતા હતા કે ભાઈ ઇથેનોલવાળું પેટ્રોલ આવે અને પેટ્રોલ સસ્તું થાય તો આપણે ખૂબ સારું. આજે દેશમાં સ્થિતિ શું છે? 100 રૂપિયાને પાર કરી ગયો છે ભાવ E20 પેટ્રોલનો, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો. જે 35-40 રૂપિયાની વાતો આપણે સાંભળતા હતા કેન્દ્રીય મંત્રીના મુખેથી, લાભ જનતાને નથી મળી રહ્યો. હવે કયા પેટ્રોલની વાત કરી રહ્યા હતા? E20ની કે E50ની કે E85ની? તમે જુઓ E85 પેટ્રોલ પણ 82 રૂપિયા લીટર છે, એટલે 35ની તો આજુબાજુ નથી ક્યાંય. 100% ઇથેનોલ જ વાપરવાનું હોય તો પણ 35 રૂપિયા ના થાય, જે રીતે અત્યારે સરકારે ભાવ રિલીઝ કર્યા છે. તો એક તો આ મુદ્દે સ્પષ્ટતા થવી જરૂરી છે. બીજું, જે લાભની તમે વાત કરી રહ્યા છો, મેં 4 લાભ આની પહેલાંના જવાબમાં ગણાવ્યા. કાર્બન એમિશન ઓછું થાય ઇથેનોલના કારણે. બીજું કે ક્રૂડ ઓઇલ પર આયાતની નિર્ભરતા ઘટે. ત્રીજું, મોંઘો ડોલર આપીને ક્રૂડ ઓઇલ ખરીદવું પડે છે, એના બદલે ઘરાંગણે ખેડૂતોને ફાયદો થાય. ઇથેનોલ ક્યાંથી બને? તો ખેત ઉત્પાદોમાંથી ઇથેનોલ બને. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.